ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. ભક્તજનો, આજે એક વિડીયો મારે આપની સાથે શેર કરવો છે. મહાભારતનો જ્યારે ગંધારીના 100 પુત્ર મરી ગયા અને કૃષ્ણ ભગવાન સાથે જ્યારે ગંધારી સંવાદ કરે છે કે હે માધવ, હે કૃષ્ણ, મારા 100 છોકરાને તમે મારી, તેમાં મારો શું ગુનો હતો? ત્યારે એ ખૂબ સુંદર જવાબ આપે છે કે માતે, તમે તમારા પતિ માટે ખાલી પટ્ટી આંખે બાંધી રાખી હોત તો કોઈ વાંધો નહોતો, પણ તમારા 100 પુત્રના જે કર્મ હતા એના માટે પણ આપે આપની આંખો ઉપર પટ્ટી બાંધી રાખી અને એને લઈને જે કર્મ ભોગવવું પડ્યું છે એને લઈને આપે આપણા 100 છોકરા ગુમાવ્યા છે. એના માટે માધવ જવાબદાર નથી. એટલે દુનિયામાં આ પ્રસંગ ઉપરથી શીખવાનું છે આપણે કે આપણા નજીકમાં કે આપણા ફેમિલીમાં કોઈ પણ ખોટું કરતું હોય તો આપણે એને સાચા રસ્તે લઈ જવું જોઈએ. નહીં તો મહાભારત આ જ વસ્તુ શીખવે છે કે જ્યારે પણ ખોટો પ્રસંગ થતો હોય છે, કોઈ પણ વ્યક્તિ ખોટા રસ્તે જતી હોય છે અને આપણે મૌન રહીને એને જવા દેતા હોય છે, અને ખાસ કરીને ગંધારીને એના 100 પુત્ર જે આડા પાટે ચડી ગયા હતા અને એને કોઈ સમજ ના આપી અને આંખે પટ્ટી બાંધી રાખી, એને લીધે એના 100 છોકરાઓ પર ગુમાવવા પડ્યા. આ જ વસ્તુ આપણે શીખવે છે કે આપણા સમાજમાં દરેક જગ્યાએ જ્યારે બી ખોટું થતું હોય તો આપણે આંખે પટ્ટી બાંધીને બેસી ન રહેવું જોઈએ. જય માતાજી. આ પુરુષોત્તમ મહિનો ચાલે છે એ આપણે સૌને ખબર છે, અને આ મહિનામાં જેટલા પાઠ પૂજા કરાય અને એનો જેટલો લાભ લેવાય એટલો લઈ લેવો જોઈએ. હું આચાર્ય જિગ્નેશ ભટ્ટજી ફરી એકવાર આપણે જણાવું છું કે આ પુરુષોત્તમ મહિનામાં જેટલું પુણ્ય થઈ શકે એટલું કરો, જેથી કરીને આપણને માતાજી એટલી સદબુદ્ધિ આપે, જેથી કરીને આપણે આપણી આંખો ઉપર પાટા ના બાંધી. જય માતા.